હલો હલો જો તો હવે અહીંયા રહ્યો. આમાં જે બીજો છે ને એ હું પહેલાં બતાવી દઉં. બીજો જે રહ્યો ને બહુ હેલો છે, મજા આવે એવો હોય. એ એકદમ આમ ઘડીક વારમાં પૂરો થઈ જાય એવો હોય. એટલે પહેલાં આપણે એ જોઈ, પછી ઓલો જે રહ્યો ને હું નિરાતે બનાવી, કેમ કે એ મને હરખો ટપ્પો નથી પડતો, એ બહુ મોટો છે ને. એટલે આની અંદર શું કરવાનું છે તો કે આ જે એપીઆઈ રહીને એનામાંથી ડેટા જે રહ્યો એ લેવાનો છે અને ડાયરેક્ટ એસક્યુએલાઇટ ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરાવવાનો. પછી ઓન ધ લોંગ પ્રેસ સ્ટેટસ જે રહ્યું એ અપડેટ કરાવવાનું. એટલે ફોલ્સ છે હશે તો એને ટ્રુ કરાવી નાખવાનું અપડેટની ક્વેરીવાળું. પછી વેન યુઝર ક્લિક્સ ઓન અપડેટ સ્ટેટસ મેનુ ધ યુઝર શુડ હેવ ધ ફેસિલિટી ટુ અપડેટ સ્ટેટસ ઓફ ટુ ડુ સ્ટેટસ શુડ બી ચેન્જ ઇન આ ડેટાબેઝ. હા, ઇઝી. હું બોલ્યો એ જ તે. એટલે આની અંદર શું કરવાનું, ડેટા આ એપીઆઈ જે રહી એની અંદરથી પહેલાં ડેટા બધો લેવાનો, એને લિસ્ટ વ્યૂની અંદર ફેચ કરાવી નાખવાનો, કાં તો પછી ડેટાબેઝની અંદર ફેચ કરાવવાનો, પછી અહીંયાથી લિસ્ટ વ્યૂની અંદર બતાવી દેવાનો. પછી લિસ્ટ વ્યૂની અંદર હું આમ લોંગ પ્રેસ કરીને રાખું જે ડેટા હોય અને એની ઉપર હું અપડેટ સ્ટેટસ કરીને હું હકવું એટલે અપડેટ થઈ જવું જોઈએ. જો આઉટપુટ બતાવું કેવું દેખાય. અહીંયા જો આ છે. હમણાં એકાદી ફોલ્સવાળું પકડી જો, આ ફોલ્સવાળું છે ને, એડિટ એની જગ્યાએ અપડેટ લખી નાખજો. એ મેં હું કોપી પેસ્ટ કર્યું હોય ને એટલે એડિટ જો થઈ ગયું ટ્રુ. પછી આ ફોલ્સ છે એની જગ્યાએ જો હમણાં એડિટ દબે થઈ ગયું ટ્રુ. પછી ટ્રુવાળા ફોલ્સ નથી થતા, એ મેં એટલું બધું નથી કર્યું. એ કરવું હોય તો કઈ રીતે કરવાની હું કહી દઈ. થઈ ગયું ટ્રુ. તો બસ આ રીતે કરવાનું. આ જે યુ એ એપીઆઈમાંથી જ ડેટા આવે છે. હું પહેલાં ડિવાઇસ કાઢી નાખું કેમ કે આ ગરમ થવા માંડ્યું. પહેલાં તો ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરવાનું હોય. રેડી. તો ડેટાબેઝની અંદર ઇન્સર્શન કરવાનું હોય ને એટલે ડેટાબેઝ હેલ્પર અને ડેટાબેઝ મેનેજર આ બે ક્લાસ બનાવી નાખવાના. ડેટાબેઝ હેલ્પર બનાવીને તો એને એક્સટેન્ડ કરાવવાનો ઓપન હેલ્પરથી. આ જો હજી ન આવડતું હોય ને તો એક પાર્ટ 1 કરીને એક વિડીયો છે એ જોઈ લેવાનો, એમાં આવડી જાય લગભગ. તો એક્સટેન્ડ કરીને એસક્યુએલાઇટ ડેટાબેઝ ઓપન હેલ્પર આને એક્સટેન્ડ કરાવ્યો. પછી અહીંયા પીળા કલરનો લેમ્પ છે ને એની જગ્યાએ લાલ કલરનો લેમ્પ છે. એ લાલ કલરના લેમ્પમાંથી પહેલી જે મેથડ હોય ને એ કોલ કરાવી નાખવાની. એરર જ્યાં લગી જાય નહીં ત્યાં લગી એમાં એને આ ડેટાબેઝના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. અહીંયા અલ્પવિરામ કરીને બહુ બધી આમ વેલ્યુ જોઈ છે, એ વેલ્યુ બધી કાઢી નાખવાની, ખાલી કન્ટેક્સ એક જ રાખવાનું. અને સુપરની અંદર જેટલી વેલ્યુ આપી હોય એની એમને રહેવા દેવાની. પછી આ કામ કરવાનું. પહેલું છે ને પ્રાઇવેટ સ્ટેટિક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ લેવાનો, એને નામ આપી દીધું વર્ઝન અને એની વેલ્યુ આપી 1. પછી ડેટાબેઝનું નામ આપવાનું ems.db. આ દર વખતે આપણે આ જ લેવી છે. પછી આ જે ફ્લો રહ્યો ને એ મેં પહેલાં કીધું હતું અને અત્યારે કહું, આ ફ્લો જે રહ્યો ને એમ મેન્ટેન રાખવાનો. પહેલાં વર્ઝન આવવું જોઈએ, પછી ડેટાબેઝ, પછી ટેબલ, પછી જેટલી પણ કોલમો લેતા હોય એની કોલમોના નામ. આ હું ફ્લોમાં હોય ને તો આમ મજા આવે. પછી આ ક્રિએટ ટેબલ આમ સિસ્ટેમિક લાગે, સિસ્ટમ. પછી ક્રિએટ ટેબલની ક્વેરી લખવાની. તો પહેલાં આપણે એ જોઈ લઈ. ડેટાબેઝનું નામ ems.db, ટેબલનું નામ ગમે એ આપી દો ટુ ડુ કરીને. પછી આમાં જે આઈડી રહી એ આપણે રિસ્પોન્સમાં જોવીને તો આમ ઇન્ક્રીમેન્ટ જેવું થાય 1 2 3 પછી 4. તો આપણે શું કર્યું, કોલમ આઈડી પ્રાઇમરી કી તરીકે એ લઈ લીધી. પછી યુઝર આઈડી કરીને છે આ યુઝર આઈડી. પછી યુઝર આઈડી પછી છે કોલમનું ટાઇટલ એ છે આ અને કમ્પ્લીટ નામનું. તો આ બધી જે ફિલ્ડો રહી એ ટેબલની અંદર લેવાની છે તો એ લઈ લીધે. પછી ક્રિએટ ટેબલવાળું મેં પહેલાં એક કીધું હતું, યાદ હોય તો, ન હોય તો પાછો કહી દઉં. અહીંયા છે ને મેડમે જે રીતના પ્લસવાળું કોન્કેટ કરીને કરાવ્યું ને એ રીતે નહીં કરવાનું. આમ ઇઝીલી સિલેક્ટ ઓલા ક્રિએટની ક્વેરી લખી નાખવાની, ક્રિએટ ટેબલ ટુ ડુ. રેડી. પછી પહેલાંનું નામ, પછી આ બીજું, પછી ત્રીજું અને કમ્પ્લીટવાળું ચોથું. અહીંયા ધ્યાન રાખવાનું, આ ક્રિએટ ટેબલની જે ક્વેરી લખીને એની અંદર અહીંયા ઇન્ટીજર આવશે, ઇન્ટ નહીં આવે. અને આપણે જે ડેટા ઓલા એસક્યુએલની અંદર કરતા એ રીતના નહીં થાય, કેમ કે આનું ને એનું બેનું અલગ અલગ જેવું છે. અહીંયા ઇન્ટીજર વાપરવાનું, પછી ઓલામાં વેરકેર વાપરતા તો અહીંયા વેરકેર નહીં વાપરવાનું, ટેક્સ વાપરવાનું. ઇન્ટીજર ટેક્સ. પછી કમ્પ્લીટ માટે ટેક્સ વાપરવું. લગભગ બુલિયન જેવું આવતું હોય તો એ યુઝ કરી લેજો, મને પાક્યો ખ્યાલ નથી બુલિયન આવે છે કે નહીં. પછી આ જે રહ્યું મેથડ બનેલી છે, અહીંયા તમારે બધાના આમાં એરર રહેશે લાલ કલરનું. અહીંયા નેમ હશે તો નેમની જગ્યાએ ઉપરથી ડેટાબેઝનું નામ આપી દેવાનું. પછી આપણે ફેક્ટરી છે કોઈ નહીં, અમારે કોઈ ફેક્ટરી નથી, અમારે ઘરનો ગલ્લો હાલે તો અહીંયા નલ કરી નાખવાનું.
પછી ઉપર જે વર્ઝન આપણે લીધું હતું એ વર્ઝન અહીં આપવાનું. રેડી. પછી ઓન ક્રિએટ મેથડ રહીને એમાં ક્રિએટ ટેબલ કરીને ક્વેરી જે રહીને એક્ઝિક્યુટ કરાવી નાખવાની. અહીંયા છે ને આ જે લાઈન રહીને એનાથી તમારે જે પણ ક્વેરી એક્ઝિક્યુટ કરાવી ને જે પણ એ બધી ક્વેરી તમે એક્ઝિક્યુટ કરાવી શકો. જેમ કે એક્ઝિક્યુટ કરીને મારે ઇન્સર્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરાવી હોય તો અહીંથી મારે ઇન્સર્ટની ક્વેરી લખી નાખવાની. ઇન્સર્ટ ઇન્ટુ બ્લા 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 ટેબલ નેમ આ તે વેલ્યુઝ એ રીતે જે પણ ક્વેરી આપણે ઓલી કરવી હોય ને એ. પછી ઓન અપગ્રેડ એમાં કાંઈ નહીં લખવાનું તો હાલે, એમાં માથાકૂટ નથી. હવે જો એમ કીધું હોય કે અહીંયા 2 ટેબલ લેવાના, 2 ટેબલ લેવાનું કીધું હોય ને તો સેમ ઈ જ કરવાનો, ડેટાબેઝ એક જ રાખવાનો. પણ જેમ આ એક ટેબલનું બધું બનાવ્યું ને સેમ એના જેવું ટેબલ 2નું બનાવવાનું. એટલે કે ટેબલ નેમ _2, ટેબલ કોલમ _ID_2 એ રીતના બીજું ટેબલ જે હોય ને એની વેલ્યુઝ લઈ લેવાની. પછી એની ક્રિએટની ક્વેરી બનાવી નાખવાની ને એને અહીંયા આ રીતના એક્ઝિક્યુટ કરાવી નાખવાની. આ ડેટાબેઝ હેલ્પરનું થયું. હવે ડેટાબેઝ મેનેજરનું. ડેટાબેઝ મેનેજર બનાવવાનો મૂળ હેતુ શું, ઉદ્દેશ્ય, તો કે એનો આપણે યુઝ છે ને એ મેનેજ કરવા માટે થાય છે. એટલે ઇન્સર્ટનો અપડેટનો જે પણ કોડ આવશે ને એ બધો અહીંયા આવશે. અને આપણામાં શું કરવાનું છે તો કે એક તો મોડેલની અંદર મોડેલ આમાં ક્યાં આવ્યું, હા, ડેટાબેઝની અંદર બધી વેલ્યુ ઇન્સર્ટ કરાવવાની. રેડી. અને બીજું છે રિટ્રાઈવ કરાવવાની, કેમ કે લિસ્ટ વ્યૂની અંદર બતાવવાની છે. અને ત્રીજું જે રહ્યું એને અપડેટ કરાવવાની. તો આ 3 મેથડ ખબર પડી ગઈ. તો 3 મેથડ બનાવવાની થાય આપણે. તો પહેલાં ડેટાબેઝ મેનેજરનો ક્લાસ બનાવવાનો, એ હવે આવડવું જોઈએ. અહીંયા ગયા ત્યાંથી ક્લાસ અને ડેટાબેઝ મેનેજર નામનો ક્લાસ બનાવી નાખો. રેડી. પછી SQLite ડેટાબેઝ ઓટકાર આવે મને. SQLite ડેટાબેઝ લીધું અને એનું નામ આપી દીધું. પછી આગળ જે કામ કર્યું હતું ને આપણે એ લેવાનું. તો કે કયું કામ કર્યું હતું, ડેટાબેઝ હેલ્પર બનાવ્યો હતો તો કે ડેટાબેઝ હેલ્પર લઈ લીધો. પછી ડેટાબેઝ હેલ્પરને આપણે કઈ વેલ્યુ પાસ કરાવતા હતા, પેરામીટરમાં, કન્સ્ટ્રક્ટરમાં, તો કે કન્ટેક્સની. તો અહીંયા કન્ટેક્સ લઈ લેવાનો, કેમ કે જ્યારે આપણે કોલ કરાવશું ડેટાબેઝ હેલ્પરનો ઓબ્જેક્ટ બનાવશું ત્યાં કન્ટેક્સ આપવો જોઈએ એના માટે. તો સેમ એની જેમ અહીંયા યુઝ કરવાનું. ડેટાબેઝ મેનેજરનો કન્સ્ટ્રક્ટર બોલાવવાનો અને એને પેરામીટર કન્સ્ટ્રક્ટર કરીને કન્ટેક્સ નામની ઓલી આપી દેવાની, શું કહેવાય, પેરામીટર આપી દેવાનો. અને ધીસ ડોટ કન્ટેક્સ કરીને એ વેલ્યુ આને અસાઇન કરી નાખી. રેડી. હવે શું કર્યું મેં, ડેટાબેઝ મેનેજરની ઓપન નામની મેથડ બનાવી. આ મેથડ કઈ રીતના બનાવવાની છે, પબ્લિક ડેટાબેઝ મેનેજર અને ઓપન આ રીતે. અને એની અંદર પછી થ્રોઝ કરાવવાનું SQL એક્સેપ્શન, કેમ કે ડેટાબેઝ જો અમુક સંજોગો વરસાદી વાતાવરણ હોવાથી અમુક વાર ડેટાબેઝ ઓપન નહીં થાય, કાંઈ નક્કી ન કહેવાય, તો એની હાટું આપણે એક્સેપ્શનને આપણે હેન્ડલર નહીં. પછી શું કર્યું, ડેટાબેઝ હેલ્પરનો જે ઓબ્જેક્ટ હતો એને ઇનિશિયલાઇઝ કર્યો કે ઇક્વલ ટુ ન્યૂ ડેટાબેઝ હેલ્પર અને એને આપી દીધો કન્ટેક્સ. અને આ કન્ટેક્સ કયો, તો કે આ જે હતો એ કન્ટેક્સ. પછી લીધો માય કાલે હે ને ભગવાન પાછું નહીં બનાવવું, મને આરા થઈ જાય. પછી ડેટાબેઝ SQLite ડેટાબેઝનો જે ઓબ્જેક્ટ બનાવ્યો હતો એ ઇઝ ઇક્વલ ટુ ડેટાબેઝ હેલ્પર ડોટ ગેટ રાઇટેબલ ડેટાબેઝ. આ લાઈન લખશો ને એટલે એનો મિનિંગ એમ થાય કે હવે ડેટાબેઝની અંદર રીડ એન્ડ રાઇટની પરમિશન આવી ગઈ અને એ જે રહ્યું એ બધું આમાં સ્ટોર કરાવી નાખ્યું, એવું તમે સમજો. પછી હું આપણે ડેટાબેઝ મેનેજરનો મેથડ બનાવીને ઓબ્જેક્ટની મેથડ એની બનાવીએ ને તો આપણે રિટર્ન કંઈક કરાવવું પડશે, નકર અહીંયા લાલ કલરની એરર આવશે. તો આપણે રિટર્ન ધીસ કરાવી નાખવાનું ઇઝીલી. પછી આ ક્લોઝની મેથડ જો બનાવી હોય બનાવવાની, કાંઈ એનો યુઝ નથી, આ ના પાડી દીધી. જો એન્ડ્રોઇડ સ્ટુડિયો નો યુસેજીસ. પછી આ લીધું પબ્લિક લોંગ ઇન્સર્ટ ડેટા નામની મેથડ. ઇન્સર્ટ ડેટા નામની મેથડ આગળ હતી એમ જ તે. પહેલી વેલ્યુ કઈ નાખવાની, તો કે આમાંથી કઈ વેલ્યુ આવે છે એ ખુલી. એક તો યુઝર આઈડી કેમાં આવે છે, ઇન્ટમાં. જો એ જોવું હોય ને કેમાં આવે છે તો અહીંથી જવાનું. જો આ જે રહ્યું ઇન્ટમાં છે, આ ઇન્ટમાં. પછી જો ડબલ પેરેન્થિસિસમાં હોય, ડબલ કોટેશનમાં, તો એ સમજવાનું સ્ટ્રિંગમાં છે. અને આ ફોલ્સ છે એ બુલિયનમાં છે, પણ બુલિયનનો મને જાજો ખ્યાલ નથી એટલે મેં સ્ટ્રિંગ જ લઈ લીધું. જોકે એ હાલે, ઇટ્સ ઓકે. ઇન્ટ લીધું, પછી સ્ટ્રિંગ જે રહ્યું ટાઇટલ લીધું અને સ્ટ્રિંગ કમ્પ્લીટ લીધું મેં હમણાં કીધું એ પ્રમાણે. પછી કન્ટેન્ટ વેલ્યુ લીધી આપણે. કન્ટેન્ટ વેલ્યુનું મેં કીધું હતું, કન્ટેન્ટ વેલ્યુ જે રહ્યું ને એ સ્પેશિયલ બે વસ્તુને હોલ્ડ કરવા માટે વપરાય. એક તો પહેલી જે રહી કોલમનું નામ અને બીજી કોલમની વેલ્યુ.
પછી આપણે કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ બનાવી એની અંદર બધી વેલ્યુ પુટ કરતી જવાની. તો કે કન્ટેન્ટ વેલ્યુ ડોટ પુટ ડેટાબેઝ હેલ્પર ડોટ કોલમ ટાઇટલ, એટલે કે અહીંયા શું આપવાનું, તો કે જે નામ છે ને પહેલી કોલમનું એ અહીંયા આપવાનું, પહેલી કોલમનું નામ ડોટ ટાઇટલ, એટલે કે જે ઉપરથી વેલ્યુ આવી એ ખબર પડી. એટલે હું કોને પૂછું, મને પૂછું. કન્ટેન્ટ વેલ્યુઝ ડોટ પુટ બીજી વેલ્યુ નાખવાની, એક ટાઇટલ છે પછી બીજી વેલ્યુ કઈ છે, તો કે બીજી કોલમનું નામ શું છે, તો કે કોલમ યુઝર આઈડી અને એને આપ્યું છે યુઆઈડી નામ. પછી ત્રીજી વેલ્યુ લેવાની, ત્રીજી વેલ્યુનું નામ શું છે, તો કે કમ્પ્લીટેડ વાળું અને એની વેલ્યુ શું છે, તો કે કમ્પ્લીટ વાળી. આ ઉપરથી જે આવશે એ. આ કન્ટેન્ટ વેલ્યુ આ રીતે બનાવવાની છે, વેરી ઇઝી. પછી લોંગ એલ લીધો ઇઝ ઇક્વલ ટુ એસક્યુએલાઇટ ડેટાબેઝ ડોટ ઇન્સર્ટ નામની મેથડ કોલ કરાવવાની. એમાં 3 પેરામીટર આવે. જો આ પેરામીટર વાળું એક મસ્ત કહું, પેરામીટર કઈ રીતના યાદ રાખવાના, યાદ નહીં રાખવાના, એને મેળા મેળા ઘણીવાર સજેશન દે. ઇન્સર્ટ દે સજેશન, અરે યાર આ તો ઓલું ભાઈ, જો આ નીચે જે સજેશન દીધો ને આ સજેશન એ નહીં જોવાનું, આ ઉપર સજેશન દે એ વયું જાય યાર. ઉપર જે સજેશન દે ને એની અંદર પહેલું જે છે ને એ સ્ટ્રિંગ ટેબલનું નામ છે, આ બીજું જે રહ્યું એ નલ કોલમ હેક છે ને ત્રીજું રહ્યું કન્ટેન્ટ વેલ્યુઝ છે. તો પહેલું જે હતું એ કોલમનું નામ, ઓલા ટેબલનું નામ છે સોરી. તો ટેબલનું નામ જે રહ્યું એ આપણે કેમાં સ્ટોર છે, તો કે આ નીચેનામાં તમે જોઈ લ્યો. આ લગભગ આ વાપરવા તો નહીં દે, પણ જો વાપરવા દે તો વાપરી લેજો. ઇટ્સ ગુડ થિંગ. મેં હમણાં નોટિસ કર્યું, આ બહુ સારી એવી વસ્તુ છે વાપરવા જેવી, જીમીની. ડેટાબેઝ હેલ્પર ડોટ ટેબલ નેમ, પછી બીજું જે રહ્યું એનું છે કે આપણે કોલમને હેક થવા દેવી છે, નહીં નથી થવા દેવી, તો બીજામાં ન આપવાનું. પછી ત્રીજું જે રહ્યું એ કન્ટેન્ટ વેલ્યુઝ, એટલે કે કન્ટેન્ટ વેલ્યુનો જે ઓબ્જેક્ટ બનાવ્યો એ, એટલે કે આ જો કે લગભગ તો નહીં જ વાપરવા દે, તમે બંધ રાખીને જ કરજો પ્રેક્ટિસ. આ જે રહ્યું. પછી રિટર્નની અંદર એલ આપી દીધી. જો યાદ રાખજો, ઇન્સર્ટ માટે લોંગ આવશે, અપડેટ માટે ઇન્ટ આવશે અને આની માટે કર્સર આવશે ગેટ ડેટા માટે. એવું જરૂરી નથી આ ઇન્ટ વાપરવું, લોંગ વાપરવું. આ તો શું આપણે એકનોલેજમેન્ટ મળે ને, આમ થોડુંક સારું લાગે, આપણે ટોસ્ટ મેસેજ પાસ કરાવો હોય કે એવું કાંઈ ઇન્સર્ટ થાય ત્યારે, તો એની હાટું આ કરી. એની જગ્યાએ તમારું વોઇડ લેવું હોય ને તો વોઇડ લઈ શકો, પણ ખાલી રિટર્ન નહીં થાય બસ. પછી અહીંયા ઇન્ટમાં તે એમ જ થાય. હવે આ ઇન્સર્ટની મેથડ થઈ. ઇન્સર્ટ પછી આવે અપડેટની મેથડ. અપડેટની મેથડની અંદર આપણે શું કરવાના છે, તો કે જે આઈડી છે, આઈડી બધી લાઇનમાં જ આવવાની છે, 1 થી 10 12 ફલાણું પૂછવું ઠીકરું. તો એ જે લાઇનમાં આઈડી આવી ગઈ છે એ આપણા ડેટાબેઝમાં ઓટો ઇન્ક્રીમેન્ટ છે, એટલે એક પછી એક ક્રિએટ હું ઇન્ક્રીમેન્ટ થતી જાય. તો આપણે ખાલી આઈડી લીધી અને આઈડી પ્રમાણે આઈડીનું સ્ટેટસ જે શું કહેવાય કમ્પ્લીટેડ જે છે એને ટ્રુ અને ફોલ્સમાં, ફોલ્સ હોય તો એને ટ્રુ કરવાનું છે. રેડી. તો કન્ટેન્ટ વેલ્યુ લીધી, કન્ટેન્ટ વેલ્યુ આની જેમ જ તે. અને શું કર્યું, તો કે ડેટાબેઝ હેલ્પર ડોટ કોલમનું નામ, એટલે કમ્પ્લીટેડ કોલમ અને એની વેલ્યુ આપી દીધી ટ્રુ. રેડી. આટલો એવો ચેન્જ કરવાનો છે એ કોલમની અંદર, બીજો કંઈ નવો એ કોઈ ચેન્જ નથી કરવાનો. પછી શું કરવાનું, અપડેટની ક્વેરી કોલ કરાવવાની. આ જે હતી ઇન્સર્ટની હતી, આ હતી અપડેટની છે. આ જે રહી ને એ થોડીક ટ્રિકી, એટલે હું સરખી રીતના બતાવું. જો એસક્યુએલ ડેટાબેઝ ડોટ અપડેટ, પછી આને તે હે ને સજેશન માંગવાનું, દે સજેશન. ઓલું ઉપર આવે ને પેલું કયું છે, સ્ટ્રિંગ ટેબલ નેમ. તો લખવાનું ડેટાબેઝ હેલ્પર ડોટ ટેબલનું નામ કેમાં સ્ટોર છે, તો કે ટેબલ નેમ. પછી બીજો છે કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ. આપણે કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ કયો છે, તો કે કન્ટેન્ટ વેલ્યુઝ. પછી ત્રીજું શું છે, વેર ક્લોઝ આપવાનો. એટલે કે તમે એને અહીંયા એમ માની લેવાનું કે અલ્પવિરામ રહ્યો ને એ વેર છે, એટલે આખી ઓલી અપડેટની ક્વેરી આવતી યાદ હોય તો, કે અપડેટની ક્વેરી આવતી કે હા BMIT વાળાએ કરી, રીલું બનાવે અહીંયા મારી એક્ઝામ હે. અપડેટની ક્વેરી આવતી કે અપડેટ ધીસ વેર કોલમનું નામ, એટલે કે ડેટાબેઝ હેલ્પર ડોટ કોલમનું નામ શું છે, કોલમ ઉભો રહ્યો તો અને બંધ કરી નાખું, સજેશન મને ન દે ખોટા. કોલમનું નામ એટલે કે આઈડી ઇઝ ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ અહીંયા ડાયરેક્ટ નહીં લખી શકો, એની હાટું આપણે કરવું જોઈએ કોન્કેટ, સ્ટ્રિંગ કોન્કેટ. ઇક્વલ ટુ પછી આપણે કોઈ આઈડી પાસ કરાવતા ખબર, એટલે કે અપડેટ શું કે અપડેટ કોલમ નેમ ફ્રોમ ટેબલ
ટેબલ નેમ વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ ઉપરથી જે આઈડી આવ્યું એ આઈડી ઇઝ ઇક્વલ ટુ 5 3 જે હોય એ. તો અહીંયા 5 3 ને એવું નથી લખવાનું, અહીંયા તો ડાયનામિક લેવી છે તો અહીંયા ક્વેશ્ચન માર્ક આપી દેવાનો. અને એ જે વેલ્યુ રહીને એ પાછળની કોલમમાં આપવાની. પાછળની કોલમમાં સીધી રીતે નહીં આપવાની, આડી રીતે આપવાની. કઈ રીતે? આડી રીતે. તો લખવાનું ન્યૂ, પછી સ્ટ્રિંગનો આખો એરે બનાવવાનો અને એની અંદર વેલ્યુ લખવાની. તો લખો સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ, અને એની અંદર અહીંયા જે આપણે મેથડમાં આઈડી લીધી હતી એ. કેમ કે અપડેટ કરાવવા ખાલી એક જ વસ્તુ જોઈએ, કઈ? આઈડી. એની આઈડી જોઈએ, બીજી વેલ્યુઝ જોઈએ, પણ આપણે તો અત્યારે તો એક જ જોઈએ, કેમ કે ખાલી ટ્રુ જ કરાવવાનું છે. ફોલ્સને જો ફોલ્સની જે ઓલા કેવા ફોલ્સને ટ્રુ કરાવવાનું, ટ્રુને ફોલ્સ કરાવવાનું હોય ને તો અહીંયા હજી એક પેરામીટર લઈ લેવાનું, સ્ટ્રિંગ કમ્પ્લીટ કરીને. રેડી? અને એ જે રહ્યો એ કમ્પ્લીટને અહીંયા પાસ કરાવવાનો ટ્રુની જગ્યાએ. વધારે કાંઈ એમાં ચેન્જીસ નહીં રહે. આમ થયું, આ અપડેટનું થયું. હવે ગેટ ડેટા હાવ હેલું, એનામાં કાંઈ નથી. ગેટ ડેટાની મેથડ બનાવવાની અને એની ટાઈપ આપવાની કર્સર. ઉપરનામાં જો ઇન્ટીજર કે આ રિટર્ન ન કરાવો તો હાલ્યું જાય, પણ આમાં ફરજિયાત કર્સરને રિટર્ન કરાવવાનું જ તે. ગેટ ડેટા નામની મેથડ બનાવી, પછી લખવાનું કર્સર સી ઇઝ ઇક્વલ ટુ SQLite database ડોટ ક્વેરી. પછી અહીંથી અવાજ આવતો હોય સારું ભગવાન, ડેટાબેઝ હેલ્પર ડોટ, પહેલું ટેબલનું નામ આપવાનું, પછી 6 વાર નલ જીકી દો, 1 2 3 4 5 6. આ જે રહ્યા ને એ ઓલા સિલેક્શનની બધી સ્ટેટમેન્ટ છે. જેમ કે આ કોલમ વાળું રહ્યું ને, એમાં આપણે એમ કહીએ છીએ કે મારે પાંચ ઓલી કોલમ હોય, જેમ કે નેમ, આઈડી, ફી, શું કહેવાય, જેન્ડર, આ તે ફલાણું. એની અંદરથી મારે ખાલી નેમ એક જ જોઈશે ને, તો અહીંયા એ કોલમને પાસ કરવાની. એવું જોઈએ ને? હા, લગભગ. તો પછી આ સિલેક્શનની આર્ગ્યુમેન્ટ્સ આપવાની કે વેર ક્લોઝનું ને ઇઝી રહ્યું ને એ આ બેમાં આપવાનું. અહીંયા કેમ આપણે લીધું હતું એ રીતના. કાંઈ ભૂલ થાય તો માફ કરજો. ગ્રુપ બાયની અંદર ગ્રુપ બાયની ક્વેરી યાદ હોય તો એ કરજો, બાકી કોઈ દી નહીં આવે. હેવિંગનું તે નહીં આવે. ઓર્ડર બાય આવી શકે, અસેન્ડિંગ ડિસેન્ડિંગ. અને પછી એક લિમિટ કરીને એક પેરામીટર છે આની પાછળ. એ ક્યાં યુઝ થાય? તો કે લોગિન ને રજિસ્ટ્રેશનની તમે ફંક્શનાલિટી કરશો ને ત્યાં એનો યુઝ થાય. લોગિન રજિસ્ટ્રેશન નહીં, ખાલી લોગિનની ફંક્શનાલિટી કરો ને ત્યારે શું કરવાનું? અહીંયા જે રહ્યું ને યુઝર નેમ પાસ કરાવવાનું અને ઓલું પાસ કરાવવાનું, પાસવર્ડ. અને એમાં પછી આ જે ક્વેરી લખીને એમાં સિલેક્શન અને વેર ક્લોઝની અંદર આવશે, આ બેમાં આવશે. વેર યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ આ એન્ડ શું કહેવાય, પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ આ હોય તો એની લિમિટ સેટ કરાવી નાખવાની કે એવો પહેલો જે હોય ને એ મને મોકલ એમ. એવો જે પહેલો યુઝર રહ્યો એ મને કર્સરમાં મોકલ. પછી કર્સરની એક મેથડ આવે સી ડોટ ગેટ કાઉન્ટ્સ કરીને. જો આમાં થાય તો હું કરું સી ડોટ ગેટ કાઉન્ટ્સ કરીને. આ જો 0 કરતાં મોટી હોય તો એને લોગિન થવા દેવાનું, નકર નહીં થવા દેવાનું. આ રીતે જો તમારે કરવું હોય તો એ લોગિન વાળું એ કરી શકો. આગળનામાં છે હું તે બતાવી તો અત્યારે ફોર રેફરન્સ. એટલે અહીંયા જો આપણી બધી મેથડ બની ગઈ. વાતમાં ખબર ન પડી ને, આ હું કોડ જોઈ તમને મોકલી, ટેન્શન નહીં. હવે એક તો આ એક્ટિવિટી વાળું છે, એની અંદર પહેલાં મેં આ એક લિસ્ટ વ્યૂ લઈ લીધું. એનું કાંઈ નવા જૂની નથી કરવાની. લિસ્ટ વ્યૂ લઈ લીધું, પછી ડેટાબેઝ મેનેજરને કોલ કરાવો. આ બધું વસ્તુ યાદ રાખવાની. મેઇન એક્ટિવિટીમાં આગળ જે બનાવ્યું ને બધું કોલ બનાવી નાખવાનું. જેમ કે ડેટાબેઝ મેનેજર આગળ બનાવ્યો હતો એ અહીંયા બોલાવી લીધો, ડેટાબેઝ હેલ્પર આગળ બનાવ્યો હતો એ અહીંયા બોલાવી લીધો. કન્ટેક્સ નહીં બોલાવવાનું. શું કામ? તો કે આનો તો કન્ટેક્સ આપવાનું, બરાબર? એટલે કે આ તો મહેમાન છે, જે મહેમાનને આપણે અહીંયા વાતો કરી કે આ મહેમાનને હું મોકલું. પછી ડેટાબેઝને કીધું કે અહીંયા મહેમાન આવશે એક, તો એ આ જ મહેમાન છે, મેઇન એક્ટિવિટી. ઓકે, તો આ બેને પહેલાં ડિક્લેર કરવાના. આની ઉપર આપણે પછી આવી આ છે ને આ છે એનો જ્યારે યુઝ આવશે ને ત્યાં આપણે એના ઉપર આવશે. એ ડિક્લેર કરીને એની પહેલાં અહીંયા નહીં હાલો ને, એ યારો ડિક્લેર કરી જ નાખ્યા છે. તો ડેટાબેઝ હેલ્પર ડિક્લેર કર્યું, આ ડિક્લેર કર્યું, પછી આ ડેટાબેઝ મેનેજરને ઓપન કરાવવાનું. મોસ્ટ ઓફની અંદર આ છે ને એક એરર નથી આવતી કે આ ટ્રાય કેચમાં મૂકવાવાળી. મારામાં આવે તો હું મૂકી દઉં દર વખતે. પછી આ લિસ્ટ વ્યૂને ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરવાનું. અત્યારે આનું કાંઈ કામ નથી, એનું કામ આવશે હું ત્યાં તમને કહી. હવે હું કહેતો હતો ને એની પહેલાં હું આ કરવાનું કહેતો હતો. પહેલાં શું કરવાનું? સ્ટ્રિંગ URL લીધી, એની અંદર URL પહેલાં પાસ કરાવી નાખવાની. રેડી? પછી સ્ટ્રિંગ રિક્વેસ્ટ નામનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ક્યાં બોલવા જતો હતો, સ્ટ્રિંગ રિક્વેસ્ટ જે કરીને છે આ ક્લાસ જેવું કંઈક હોલી લાઇબ્રેરીની અંદર, એને કોલ કરવાનું. તમે સ્ટ્રિંગ રિક્વેસ્ટ લખશો ને એટલે પહેલાં આખું લાલ કલરનું આવશે. પછી આમાં જઈને
આમ નીચે ક્યાં કઈ છે એડ વોલી ડોટ લાઇબ્રેરી એડ ડિપેન્ડન્સી કરીને, તો એ ડિપેન્ડન્સી એડ કરી નાખવાની. પછી એનો ઓબ્જેક્ટ બનાવવાનો રિક્વેસ્ટ નામનો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ રિક્વેસ્ટ. આની અંદર અહીંયા પહેલો હજી એક પેરામીટર આવે મેથડ કરીને, તમારે મેથડ લખવી હોય તો, પણ જનરલી હું નથી લખતો બીકોઝ મને નથી ગમતું એટલે. તો અહીંયા હું URL લખી નાખવાની. પછી 2 પેરામીટર આપવાના આવે. પહેલો જે પેરામીટર રહ્યો એ આવશે રિસ્પોન્સ લિસનર. આ રિસ્પોન્સ લિસનર કઈ રીતે ક્રિએટ કરવાનું, તો કે અહીંયા તમે ન્યૂ લખશો પછી સ્પેસ આપશો એટલે જો આ કેમ મારામાં સજેશન આવ્યું એ રીતના તમારામાં સજેશન આવી જાય. પછી એ જેવું ખુલી જાય ને એટલે અહીંયા લગીનનો કોડ આવશે, અહીંયા આ રીતે કંઈક કોડ આવશે. આવો કોડ આવે ને એટલે અહીંયા હે ને અલ્પવિરામ કરીને ન્યૂ લખવાનું, સ્પેસ મૂકવાનું. પછી જો આમાં કેમ એરર લિસનર આવ્યો એ રીતના તમારે એરર લિસનર આવશે. અને એરર લિસનર ઉપર ક્લિક કરશો એટલે એ આ રીતનો કોડ ખોલી નાખશે. જો મેં કંઈક ભૂલ કરી અહીંયા, હું ગોગા ગાયા, मैंने क्या किया. અચ્છા અહીંયા અલ્પવિરામ ભૂલી ગયો હતો. જો અલ્પવિરામ કરીને કરવાનું. રેડી. હવે આ કોડ ધીસ સ્ટફ ધીસ આ એરર વાળું કોલ થઈ ગયું. રેડી. હવે આપણે શું કરવાનું હોય તો કે વોલીમાંથી જેટલો પણ વોલી નહીં ઓલા જેસનની જે ક્વેરી રહી, આ જેસનનો જે ક્વેરી હું રિસ્પોન્સ જે રહ્યો એમાંથી જેવો ડેટા આપણે ફેચ થાય ને એવી સીધી ફટ દેરાની વેલ્યુ લઈને ઇન્સર્ટની અંદર નાખી દેવાની. ખબર પડે એટલે શું કરવાનું, એટલે આપણે ખબર હોય તો ઓલી APIનું આપણે લાવતા હતા ને ફોનની અંદર રિસ્પોન્સ, તો અહીંયા ફોર લૂપ વાપરીને આપણે ઓબ્જેક્ટવાળું, તો અહીંયા શું કરવાનું, હારવાર આ ઇન્સર્ટની ક્વેરી લઈને એ નાખી દેવાની. જો બતાવો, મજા આવે એવું. સ્ટ્રિંગનો રિક્વેસ્ટ કર્યું, સ્ટ્રિંગનો રિક્વેસ્ટ આ હું કાઢી નાખું ઘડીક વાર. આમાં શું કરવાનું, પહેલાં જેસન એરે લેવાનો, નામ આપો જેસન એરે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ જેસન એરે, પેરામીટર પાસ કરવાનો રિસ્પોન્સ નામનો. એ રિસ્પોન્સ ક્યાંથી આવ્યો તો કે અહીંથી આવ્યો. જેસનનો એરે આવી ગયો. જેસનનો એરે એની અંદર બધા ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટની માટે આપણે વાપરવાનું ફોર લૂપ. ફોર when feature I is equal to 0, then I is equal to 0, then I less than JSON array dot length. અને ત્રીજો પેરામીટર આપવાનો I પ્લસ પ્લસ એવ્યો સચનો. આ થઈ ગયું. હવે જેસનનો ઓબ્જેક્ટ બનાવવાનો. આ જેસનનો એરે હતો, એરેને આપણે એક્સેસ કરી નાખો ફોર લૂપની અંદર. આ એક લગી પૂગ્યા તો જેસનનો ઓબ્જેક્ટ આવશે. તો લખો જેસન ઓબ્જેક્ટ JSS object JSON object is equal to JSON array અને એની અંદર પાસ કરાવવાનું પોઝિશન ડોટ ગેટ JSON object અને એની અંદર આપવાની ઇન્ડેક્સ એની I. એટલે શું થાય, હવે ઓબ્જેક્ટને આપણે ખેંચી લીધો. હવે હું સ્ટ્રિંગ બનાવી નાખું છું. સ્ટ્રિંગને નામ આપ્યું નેમ, સ્ટ્રિંગને નામ આપું A ઇઝ ઇક્વલ ટુ, એ ગમે નામ ગમે આપી દેવાનું. આ તો હું સારું પડે ને એટલે જેસનનો ઓબ્જેક્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ અને એને નામ આપ્યું મેં ઈ. અહીંયા જે નામ હોય ને એ આપી દેવાનું. કયું ટાઇટલ, તો આપો ટાઈ, કેમ કે એ નામ જ આવે. D A2 A3 ટાઇટલની જગ્યાએ પછી કયું છે જે નામ આવતા હોય એ નામ આપી દેવાના. જો હું કહું પછી હું કરવાનું નહીં. પછી ઇન્સર્ટની ક્વેરી જે આપણે ડેટાબેઝ મેનેજર અહીંયા ઓપન કરાવ્યું ને એ બધું કરાવ્યું. તો ડેટાબેઝ મેનેજરની અંદર એ ક્વેરી છે, તો લખો ડેટાબેઝ મેનેજર ડોટ ઇન્સર્ટ ડેટા અને અહીંયા આપી દેવાના જેટલા પણ પેરામીટર આવતા હતા A2. જો અહીંયા જે પેરામીટર આવતા હતા એ તમારી રીતે આપી દે. જો આ એક મિસ્ટેક થઈ ગઈ, જ્યાં ટાઇટલ પછી યુઝર આઈડી કોલ કરાવવાની છે ને ત્યાં ઇન્ટ આપવું જોઈએ, ઇન્ટ A3, અને ગેટ સ્ટ્રિંગની જગ્યાએ આપવાનું ગેટ ઇન્ટ. આ રીતે. અને અહીંયા જે ઓલું યુઝર આઈડી આ ઇન્ટમાં છે આપેલું તો એ અહીંયા આપી દેવાનું. હું જૂનું લઈ આવું છું કેમ કે આટલું ખરાબ મારે જ નથી જોતું. એટલે એમ જો અહીંયા હું બતાવી દઉં, ડેટાબેઝ મેનેજર ડોટ ઇન્સર્ટ કરાવી નાખ્યું આ રીતે.
પછી ડિસ્પ્લે ડેટા નામની મેથડ કોલ કરે. ડિસ્પ્લે ડેટા જે રહી એની અંદર આપણે આગળ કરતા થાય એ રીતે છે, એમાં કાંઈ નવું નથી. કઈ રીતે? ડિસ્પ્લે ડેટા છે એટલે સિમ્પલ કર્સર એડેપ્ટર આવશે અને ટુ ફ્રોમ આવશે. પહેલાં સિમ્પલ કર્સર એડેપ્ટરનો ઓબ્જેક્ટ બનાવી નાખવાનો, પછી સ્ટ્રિંગ લીધી, સ્ટ્રિંગની અંદર લીધું ફ્રોમ ડિસ્પ્લે ડેટામાં ગયો, કર્સર સી ઇઝ ઇક્વલ ટુ ડેટાબેઝ મેનેજર ડોટ ગેટ ડેટા. આ ગેટ ડેટા નામની મેથડ રહી આપણે ડેટાબેઝ મેનેજરમાં ક્રિએટ કરી. પછી એડેપ્ટર આપણે જે ઉપર ઓબ્જેક્ટ બનાવ્યો એને અહીંયા ઇનિશિયલાઇઝ કરવાનો. એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સિમ્પલ કર્સર એડેપ્ટર. પછી પહેલો પેરામીટર આપવાનો ધીસ અને બીજો પેરામીટર આપવાનો કસ્ટમ લિસ્ટ. કસ્ટમ લિસ્ટ એટલે જે આપણે આપણી રીતે ઘરનું લિસ્ટ બનાવી કે મારું લિસ્ટ જે રહ્યું એ આવું દેખાવું જોઈએ, એટલે કે આ ટેક્સ વ્યૂ રહ્યું આ ડિઝાઇન આવી રીતના દેખાવી જોઈએ, જો આ રીતનું છે. તો એ લેઆઉટ જે રહ્યું એ આપવાનું. પછી ત્રીજો પેરામીટર જે આપણે મેથડ કોલ કરાવીને જેમાં સ્ટોર કરાવ્યું કર્સર એ. ચોથો જે રહ્યું એ ફ્રોમ અને પાંચમું જે રહ્યું એ ટુ. આ જો યાદ ન આવે ને તો અહીંયા ઉપરના જે સજેશન આવે ને લેવાના, ઉપર સજેશન દે, અત્યારે નથી દેતું, આ પહેલેથી લખતા આવીશું ને ત્યારે દે. મેં શું કામ કાઢ્યું પૂછ જેવો. રેડી? તો આ ટુ ને ફ્રોમનું કઈ રીતનું હતું? ફ્રોમ એટલે કે જ્યાંથી ડેટા લાવવાનો છે, ટુ એટલે જ્યાં ડેટા મોકલવાનો છે. ફ્રોમ એટલે ક્યાંથી લેવાનો છે? તો કે અહીંયા બધી કોલમના નામ આપી દેવાના. તો કે કોલમ ટાઇટલમાંથી લેવાનો છે, બીજી કોલમ યુઝર આઈડીમાંથી લેવાનો છે, ત્રીજી કોલમ કમ્પ્લીટમાંથી લેવાનો છે, અને પછી મેં શું કીધું ટુમાં જ્યાં ડેટા બતાવવાનો છે. તો પછી ઇન્ટીજરનો એરે લીધો, ટુ r.id. ટાઇટલ ટીવીમાં બતાવવાનો, યુઝર આઈડીના ટેક્સ્ટમાં બતાવવાનો અને કમ્પ્લીટેડ ટીવીના ટેક્સ્ટ બોક્સમાં બતાવવાનો. ઇઝી. આ જે રહ્યું ને કોને ઇન્ટ આપવાનું, સ્ટ્રિંગ આપવાનું યાદ ન રહે ને તો આના જો પેરામીટર આવે ને ત્યાં ધ્યાન આપવાનું. જેમ કે જો આ મેં કાઢી નાખ્યું, હવે મેં આ ગોળ કાઉન્સ કર્યા, જો આ ઉપર જો આવ્યા એની અંદર જો કેવું મસ્ત દીધેલું. પહેલાં કન્ટેક્સ આપવાનો, પછી લેઆઉટ એટલે કે r.id. કસ્ટમ લિસ્ટ, પછી કર્સરનો ઓબ્જેક્ટ આપવાનો, પછી સ્ટ્રિંગનો એરે આપવાનો, પછી આ ઇન્ટનો એરે આપવાનો, પછી આ ફ્લેગ હોય તો આપવાનો, નકર ઉપરની મેથડ છે જ તે. કંટ્રોલ Z કરી નાખું આ રીતે. પછી નોટિફાઈડ ડેટા સેટ ચેન્જીસ એટલે કે જ્યારે ફટદેરાનું ચેન્જીસ થતા છે ને તરત કરવા માટે નોટિફાઈડ ડેટા ચેન્જીસનો યુઝ થાય. એટલે હું આપણે એપ્લિકેશન બંધ કરીને શરૂ કરવી એટલું બધું ન કરવું પડે. આ લાઈન લખી હોય ને તો ત્યારે ને ત્યારે મેળે ચેન્જ થઈ જાય. પછી લિસ્ટ વ્યૂની અંદર એડેપ્ટરને આપણે સેટ કરાવી દીધો, સેટ એડેપ્ટર કરીને. આ રીતના શું થાય, આટલું કરશો ને એટલે લિસ્ટ વ્યૂની અંદર છે ને ડેટા બધો આવતો થઈ જાય. પછી આ મેથડને દર વખતે અહીંયા કોલ કરાવવાની એક અહીંયા. પછી જ્યારે અપડેટ થાય ત્યારે, હવે અપડેટની અંદર શું કરવાનું તો કે અપડેટમાં આપણે જૂનું જે રીતે કન્ટેક્સ મેનુમાંથી કરતા ને એ રીતે જ કરવાનું છે. તોય હું એકવાર ઉપર ખાસું કહી દઉં તમને. એક તો કન્ટેક્સ મેનુ આવે એટલે પહેલાં આ લિસ્ટ વ્યૂ તો આપણે ડિફાઇન કર્યો એ. પછી આનું જો મેં કીધું તો આગળ હું કહીશ અહીંયા રજિસ્ટર ફોર કન્ટેક્સ મેનુ કરીને લિસ્ટ વ્યૂની અંદર કન્ટેક્સ મેનુને ગરમી થઈ ગઈ. લિસ્ટ વ્યૂની અંદર કન્ટેક્સ મેનુને હવે કન્ટેક્સ મેનુ આપણે જોઈશું કે એમાં તો લિસ્ટ વ્યૂની અંદર જ્યારે લિસ્ટ વ્યૂ ઉપર લોંગ પ્રેસ ક્લિક કરીને રાખી ત્યારે ઓલો એડિટનો ઓપ્શન આવવો જોઈએ. એની હાટું આપણે મેનુની ઓલી બનાવવાની, મેનુ ડાયરેક્ટરી બનાવવાની. રાઈટ ક્લિક કરી, રાઈટ ક્લિક આમાં ગયા, ન્યૂ, પછી ડાયરેક્ટરી, એને નામ આપવાનું સ્મોલ મેનુ. પછી એની અંદર આ રીતે આઇટમને ડિક્લેર કરી નાખવાની. રેડી? પછી પાછા મેઇન એક્ટિવિટીમાં એવા ડિસ્પ્લે ડેટા નામની ડિસ્પ્લે ડેટા અહીંયા ઉપર હતું. પછી બે મેથડ કોલ કરાવવાની, એક ક્રિએટ કન્ટેક્સ મેનુ અને ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ. ક્રિએટ કન્ટેક્સ મેનુની અંદર આ ઇન્ફિલેટર કોલ કરાવવાનું. યાદ હોય તો ગેટ મેનુ ઇન્ફિલેટર, કેમ કે આપણે મેનુ જોઈશી. રેડી? તો મેનુ માટે મેનુ ઇન્ફિલેટરનો યુઝ કરવાનો. તો ગેટ મેનુ ઇન્ફિલેટર ડોટ ઇન્ફિલેટ. પછી પહેલું પેરામીટર આપવાનો કે તમારું મેનુ કેવું દેખાય છે, તો કે રૂડું દેખાય છે, r.menu.item મેનુ. અને બીજો પેરામીટર જે પેરેન્ટમાં જે મેનુ હોય છે એ આ સુપરમાં જે મોકલી, પેરેન્ટમાં હું આ સુપરમાં જે મેનુ મોકલું એ. આ એક ભૂલાય નહીં, આ યાદ રાખવા એવું. પછી ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ, આ હાવ ઇઝી મેથડ છે. એટલે શું થવું જોઈએ, એટલે કે આઇટમ સિલેક્ટ થાય ત્યારે કઈ વસ્તુ પરફોર્મ કરવાની, તો કે આ વસ્તુ પરફોર્મ કરવાની. પહેલાં તો એ જોવો કે જેટલી પણ
આખો જે વ્યૂ આવ્યું ને આપણી સામે એ એડેપ્ટરના ફોર્મમાં આવ્યું છે. આપણે સિમ્પલ કર્સર એડેપ્ટરનો યુઝ કર્યો એટલે એ એડેપ્ટરના ફોર્મમાં આવ્યું છે. આપણે એને ઓબ્જેક્ટ્સના ફોર્મમાં જોઈએ છીએ. તો એની હાટું વાપરો એડેપ્ટર વ્યૂ ડોટ એડેપ્ટર કન્સેપ્ટ મેનુ ઇન્ફોર્મેશન, અને એ બધી ઇન્ફોર્મેશન આની અંદર સ્ટોર છે. તો મેં નાખ્યું ઇન્ફો ઇઝ ઇક્વલ ટુ, આ તમે નહીં લખો ને તો એ આયલું જાય. હું કામું કહું પછી શું કરવાનું, તો કે આ ઉપરનું જે મેનુ હતું એ મેનુ આઇટમનું આઇટમ ડોટ ગેટ મેનુ ઇન્ફોર્મેશન. એટલે શું થાય, આ જે મેનુ જે સિલેક્ટ થયું હોય છે ને કોઈ એક પર્ટિક્યુલર ઓલા કેવા આખામાંથી જેનું સિલેક્ટ થયું હોય છે એની ઇન્ફોર્મેશન જે રહીને ગેધર કરવા વપરાય. આમે હું કામ કાઢી નાખવાનું કીધું, કેમ કે એ ટાઈપ કાસ્ટિંગનો સજેશન એને મેળાએ આપી દે, એટલે આપણે એટલું બધું યાદ નહીં રાખવાનું. ખાલી આપણે આટલું જ યાદ રાખવાનું, આઇટમ ડોટ ગેટ મેનુ ઇન્ફોર્મેશન. મેનુની ઇન્ફોર્મેશન લઈ લીધી. હવે મેનુની ઇન્ફોર્મેશન લીધી ને એમાંથી જે મેનુ સિલેક્ટ થયો છે ને એની પોઝિશન લેવાની. તો એની માટે ઇન્ટ પોઝિશન નામનો મેં વેરિયેબલ બનાવ્યો, અને એને શું કર્યું, ઇન્ફો ડોટ પોઝિશન, એટલે કે જે પોઝિશન સિલેક્ટ થઈ એ પોઝિશન હવે આની અંદર સિલેક્ટ સ્ટોર થઈ ગઈ. હવે મેં કર્સરનો ઓલો બનાવ્યો ઓબ્જેક્ટ, કર્સર સી ઇઝ ઇક્વલ ટુ આ ટાઈપ કાસ્ટિંગ કરેલું છે એડેપ્ટર ડોટ. આ એડેપ્ટર કયું, તો કે સિમ્પલ એડેપ્ટર. ને અત્યારે બધી વેલ્યુ જે રહી આખું કર્સર ગેટ ડેટા એ આ એડેપ્ટરની અંદર આવી ગયું છે. એડેપ્ટર ડોટ ગેટ આઇટમ, આ જે રહી ઇનબિલ્ટ મેથડ છે એ ડાયરેક્ટ કોલ થઈ જાય. એટલે એડેપ્ટર ડોટ, જો હું આમ લખીશ ગેટ આઇટમ, એટલે જો પહેલું જ સજેશન આવી ગયું પોઝિશન નામનું, અને એમાં પોઝિશનમાં આપી દેવાનું અહીંયા જે આપણે પોઝિશન લીધી હોય એ. અને પછી આ જે તમે નહીં લખ્યું હોય ને એને લીધેથી એક એરર આવશે, અહીંયા જઈને પૂછશો ને એટલે કે ટાઈપ કાસ્ટિંગ કરવા, એટલે ટાઈપ કાસ્ટિંગ એને મેળે થઈ જાય ઇઝી. પછી હું કર્યું, આ કર્યું, જો આ એક નવું શીખો, એક ઇન્ટ આઈડી આપી, પછી આપવાનું સી ડોટ કર્સર ડોટ ગેટ ઇન્ટીજર. અને પછી આપણે જૂનામાં શું કરતા, આપણે આ રીતે લખતા સી ડોટ ગેટ કોલમ ઇન્ડેક્સ ઓર થ્રો, પછી અહીંયા કોલમનું નામ લખતા. એ હવે નહીં કરવાનું. આપને ખબર જ છે કે આ આઈડી નામનું જે રહ્યું શું કહેવાય કોલમ, એ આપણા એની ઇન્ડેક્સ કેટલામી છે તો જોઈ લેવાનું, ન યાદ આવે તો જોવો. આમાં આઈડી રહી એની ઇન્ડેક્સ કેટલામી છે તો કે અહીંયા રહી, આ એની ઇન્ડેક્સ છે ભાઈ. હાલો બીજું શું, 0થી સ્ટાર્ટ થાય આની અંદર તો 0 આપી દેવાનું. રેડી. પછી શું કર્યું, ડેટાબેઝ મેનેજર ડોટ અપડેટ, અને અહીંયા મેં કરી નાખ્યું આઈડી, એટલે કે અહીંયા મેં આઈડીને અપડેટ કરાવી નાખી. અને એ મેથડ થાય કોલ સીધી આ ડેટાબેઝ મેનેજર, અને એની અંદર અપડેટ નામની મેથડ. આ મેથડ કોલ થાય, સ્ટેટસ ફોલ્સ હશે તો ટ્રુ કરી નાખશે, ટ્રુ હશે તો પાછું ટ્રુ કરી નાખશે. એમાં શું, હવે કેમાં જવાનું, ડેટાબેઝ એક્ટિવિટી મેઇન એક્ટિવિટીમાં આવ્યો, આ થયું. પછી ડિસ્પ્લે ડેટા નામની મેથડને કોલ કરી નાખે, એટલે હું જેટલા પણ ચેન્જીસ થયા હોય ફરીથી અપ્લાય થઈ જાય. અને આ તો પહેલેથી જ બનેલું આવી જાય, ઓન ટેક્સ આઇટમ સિલેક્ટેડ મેથડ કોલ કરશો ને ત્યારે જ તે આટલું છે. તઈ આ પહેલું પૂરું થયું. આમાં આટલું જ હતું, આમાં વધારે કાંઈ નથી. આમાં નવું કાંઈ પૂછાય એવું મને જ નથી લાગતું હોય કે ન હોય. વધીને ડિલીટનું પૂછી લે જો પૂછવું હોય તો. અને ડિલીટ હાટું કાંઈ વધારે નહીં કરવાનું. અહીંયા આપણે જૂનામાં કેમ કરતા, અહીંયા ઇફ કન્ડિશન મૂકીને ચેક કરાવતા કે કયું બટન પ્રેસ થયું છે, એ રીતના સેમ અહીંયા એ જ કરવાનું ડિલીટનું. ને ડિલીટની એક મેથડ જે રહી એ ડેટાબેઝ મેનેજરની અંદર અહીંયા બનાવી નાખવાની, ને એમાં સેમ આની જેમ આઈડી પાસ કરાવી નાખવાની. ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ. હવે એક કામ કરી, હું આના જે કોડની જે છે ને હું શું કહેવાય ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈ લિંક ગૂગલ ડ્રાઈવને, એમાં થાય ને નહીં ગૂગલ ડ્રાઈવમાં નહીં આવે કાં, હું ટ્રાય કરું મૂકી દઉં છું, એમાં આવી જાય તો તમે લઈ લેજો. ઓલો આ અને ઓલો બીજો જે છે ને એ બે હું મૂકી દઉં છું કોડ. જય હો.